ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. ફરી એકવાર આપણને એક નાની સુંદર સંગત મળી છે, જેમાં આપણે આપણા પ્રભુનું પવિત્ર નામ લઈ શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે બધા જીવતાઓની ભૂમિ પર છે. પ્રેઝ ધ લોર્ડ. ખચિત આ સમય, આ પળ અને આ તક દરેકની પાસે નથી, પણ જ્યારે પ્રભુએ આપણને આ તક સુંદર આપી છે, આ પળ આપી છે, ત્યારે ખચિત આપણે તેના દ્વારા આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ દ્વારા, તેમના દ્વારા તક આપવાથી, સમય આપવાથી અને સમયમાં પ્રભુનું ભજન કરવાથી, ભાગ લેવાથી તમે અને હું આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. વાલા મિત્રો, આશીર્વાદો એને કહેવાય કે જે આપણે નાણાંથી ખરીદી શકતા નથી, અથવા કોઈ સારા કામોથી ખરીદી શકતા નથી. ફક્ત પ્રભુની આગળ એવું સારું જીવન જીવીને આપણે જે પ્રભુ પાસેથી મેળવીએ છીએ, તેમની કૃપા દ્વારા, કરુણા દ્વારા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. આજે પણ આપણે એવા એક વ્યક્તિ વિશે જોવાના છે, જેના જીવન દ્વારા, જેની પ્રાર્થનાઓ દ્વારા અને જેના દાનો દ્વારા ઈશ્વરની દ્રષ્ટિ તેના પર પડી. ત્યાં લખવામાં આવ્યું છે, તારી પ્રાર્થના અને તારા દાનો ઈશ્વરની આગળ માન્ય થયા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગઈકાલે પણ આપણે બહુ સુંદર બાબતો જોઈ હતી. હાલેલુયા. હિચકિયાએ ઈશ્વરને એવી કોઈ અરજ કરી ન હતી કે મને સાજો કરો, કે મને જીવન આપો, પણ જે જીવન હિચકિયા રાજા જીવતા હતા, એ જીવન તરફ જોવાને માટે પ્રભુને કહે છે, હું કેવી સત્યતાથી તમારી સમક્ષ ચાલ્યો છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જો આજે પણ આપણે એવી જ રીતના પ્રભુની આગળ ચાલીએ છીએ, આજે અત્યારે આ પડે આ મિનિટે એ જ ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે અને હું તો પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દેવે તેમની માનીતી પ્રજા માટે પર્વત પર ઉતરી આવ્યા, મૂસાને મોકલ્યા. હાલેલુયા. અને તમારો અને મારો નાશ ન થાય. હા, તમારો અને મારો નાશ ન થાય, એના માટે તેમણે પ્રભુ ઈસુને મોકલી દીધા. યોહાન 3:16 પ્રમાણે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. આપણી પાસે એવા પવિત્ર ઈશ્વર છે, જે પોતે ઈશ્વર છે, જે પોતે પ્રભુ છે, જેમની પહેલા કે જેમના પછી આપણે માટે કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. તેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે. તેમના બોલવામાં સામર્થ્ય છે, તેમના બોલવામાં સામર્થ્ય છે. અને જેમના રૂપ પ્રમાણે તમને અને મને બનાવવામાં આવ્યા છે. હાલેલુયા. જેમના રૂપ પ્રમાણે તમને અને મને બનાવવામાં આવે છે. આપણે વાંચીએ છીએ ઉત્પત્તિમાં, ચાલો આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસોને બનાવીએ. હાલેલુયા. આપણે તેમના હાથની કૃતિ છે, આપણે તેમના હાથની કૃતિ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. पवित्र पवित्र है तू, पवित्र पवित्र है तू, सच्चा है प्रभु तू झूठा नहीं है तू, पवित्र पवित्र है. हालेलुया. આપણે પવિત્ર ઈશ્વરની આજ્ઞા છે. એ ઈશ્વર કે જેઓ શબ્દ બોલ્યા અને શબ્દ દ્વારા બધી જ રચના થઈ. હાલેલુયા. આપણે કહ્યું જ્વાળું થાવ અને જ્વાળું થયું. હાલેલુયા. જ્વાળાની અંદર ને જુદા કરવા માટે જ્યોત્ય થાવ અને જ્યોત્ય થઈ. હાલેલુયા. આપણે એવા ઈશ્વરની આગળ, એવા પ્રભુની આગળ નમ્યા છીએ જે પવિત્ર છે. હાલેલુયા. વાલા મિત્રો, આપણે વચનમાં વાંચીએ છીએ કે તમારા ઈશ્વર જેવા પવિત્ર છે એવા તમે પવિત્ર બનો. હાલેલુયા. આવો આપણે આ સમય દરમિયાન આપણી જાતોને આપણા પ્રભુની આગળ નમાવી દઈએ, આપણે શુદ્ધ થઈએ, આપણે પવિત્ર બનાવીએ, આપણે પવિત્ર બનીએ અને જે કઈ એવા આચરણો અથવા જે કઈ બાબતો જે આપણા ઈશ્વરને પસંદ નથી એને આપણે દૂર કરીએ. सामर्थ्य भय योग्य है तू, स्वर्ग स्वर्ग में है तू, सामर्थ्य भय योग्य है तू, स्वर्ग के स्वर्ग में है तू, सच्चा है प्रभु तू झूठा नहीं है तू, पवित्र पवित्र है तू, पवित्र पवित्र है तू, पवित्र पवित्र है. हालेलुया. વચન કે છે તેમનું ભય રાખનારને કઈ ખોટ પડતી નથી. હાલેલુયા. સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડે છે. હાલેલુયા. હા, આપણે તેમનો ભય રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. તેમને શોધીએ, તેમની તરફ જોઈએ. એવા ઈશ્વર, એવા પ્રભુ આપણને મળ્યા છે. હાલેલુયા. તું સામર્થ્ય ભય યોગ્ય હૈ તું, सामर्थ्य भय योग्य है तू, स्वर्ग के स्वर्ग में है तू, सामर्थ्य भय योग्य है तू, स्वर्ग के स्वर्ग में है तू, झूठा ही नहीं तू, सच्चा प्रभु है तू, पवित्र पवित्र है. હા પ્રભુ, તમે જૂઠા નથી, તમે સાચા પ્રભુ છો, તમે ટ્રુ ગોડ છો, ઓનલી ટ્રુ. તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો, તમે એવા પરમેશ્વર છો. હા, સુલેમાન કહે છે કે તમે આકાશના આકાશમાં સમાવેશ થઈ શકો એવા પ્રભુ નથી. તમે આકાશોમાં સમાવેશ થઈ શકો એવા પ્રભુ નથી. એવા તમે આકાશોના આકાશમાં સમાવેશ થઈ શકો નહીં એવા પ્રભુ છો. મોટા મોટા આકાશો, મોટી મોટી જગ્યાઓ પર તમારા માટે ઊંચી પડે એવા ઈશ્વર છો એવું સુલેમાન કહે છે કે જે હું તો પૃથ્વી પર ધૂપ બાળવાને માટે હા આ મંદિર બનાવું છું. આપણે એવા ઈશ્વરની ઉપસ્થિતિમાં છે. તેમનું વચન આપણને શીખવાડે છે જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હોઈશ. અને ખચી આપણા ઈશ્વર આપણી મધ્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. करुणा लीला है
प्रभु तू अत्यंत महान है प्रभु तू करुणा निधान है प्रभु तू अत्यंत महान है प्रभु तू सच्चा है प्रभु तू झूठा नहीं है तू पवित्र पवित्र है तू पवित्र पवित्र है। हाँ प्रभु તમે દયા રાખનાર પ્રભુ છો, તમે કરુણા રાખનાર પ્રભુ છો, તમે અત્યંત મહાન ઈશ્વર છો, તમે અમારી ભૂલોને, તમે અમારા પાપોને, તમે અમારા ગુનાને માફ કરો છો। હા પ્રભુ, જ્યારે 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 પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, તમારી આગળ નમી જઈએ છીએ, તમે અમારા પર દયા કરો છો। અમે જેવા છે તેવા જ પ્રભુ તમે અમને એક્સેપ્ટ કરો છો પ્રભુ, એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ। હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમે અમારો સ્વીકાર કરો છો, તમે અમને માફ કરો છો, માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ। હા તમે અધમોને, અમારા પાપોને માફ કરો છો, અને પ્રભુ અમારા રોગોને તમે સાજાપણું આપો છો। તું અધમો કો ક્ષમા કરતા सारे रोगों को चंगा करता है तू समागम वाला प्रभु है। यस हाँ प्रभु તમે ક્ષમા કરનાવાળા છો, હા તમે અમારા અધમોને માફ કરવાવાળા પ્રભુ છો। અમે સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ। तू अधमों को क्षमा करता है तू अधमों को क्षमा करता है सारे रोगों को चंगा करता है तू सच्चा है प्रभु तू झूठा नहीं है तू पवित्र पवित्र है पवित्र पवित्र हालेलुया। આપણા ઈશ્વર અતિ ઘણા પવિત્ર ઈશ્વર, હાલેલુયા। અને તેમની પવિત્રતાની આગળ કોઈ ઉભા રહી શકે નહીં, કોઈ બચી શકે નહીં। હા આપણા ઈશ્વરની આગળ કોઈ ઉભા રહી શકે નહીં, એવા તે પવિત્ર ઈશ્વર છે, હાલેલુયા। સાથે આપણા ઈશ્વર, આપણા પ્રભુ ઘણા પ્રેમાળ પ્રભુ છે, દયાળુ પ્રભુ છે, દયા કરનાર પ્રભુ છે, હાલેલુયા। તેઓ આપણી સંભાળ રાખે છે, તેઓ આપણી કાળજી રાખે છે। હા એક મમ્મીની જેમ, એક માતાની જેમ, એક માની જેમ તેઓ આપણી સંભાળ રાખે છે, હાલેલુયા। પ્રેઝ ધ લોર્ડ। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। पकड़ कर चलाएगा चट्टान पर चलाएगा। हाथ पकड़ कर चलाएगा चट्टान पर चढ़ाएगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। जैसे माता संभालती
પાપોને માટે તેઓ ઘાયલ થયા અને આપણા પાપોને તેમણે ઉચકી લીધા. मेरे पापों क्यों मेरे कारण वो घायल हुआ, मेरे पापों को उठा लिया, मेरे कारण वो घायल हुआ, मेरे पापों को उठा लिया. जैसे माता संभालती है वैसे यीशु संभालेगा. जैसे माता संभालती है वैसे यीशु संभालेगा. कभी भी ना छोड़ेगा, कभी भी ना त्यागेगा, कभी भी ना छोड़ेगा, कभी भी ना त्यागेगा. जैसे माता संभालती है वैसे यीशु संभालेगा. जैसे माता संभालती है वैसे यीशु संभालेगा. हालेलुया, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. આપણા ઈશ્વર પુષ્કળ પવિત્ર ઈશ્વર છે અને આપણા ઈશ્વર પુષ્કળ પ્રેમાળ પ્રભુ છે. હા, તેઓ આપણને કદી છોડીને જતા નથી અને તેઓ આપણને કદી મૂકીને જતા નથી. તે માફ કરનાર પ્રભુ છે, તે દયા કરનાર પ્રભુ છે. હા, તેઓ સાચા પ્રભુ છે અને તેઓ સામર્થ્ય પ્રભુ છે. એવા પ્રભુની સ્તુતિ કરવાને માટે આપણે મળ્યા છે. વાલા મિત્રો, એક પ્રભુના દાસ સેવક કહે છે કે જો આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરતા રહીશું આપણે ભાગવાની પણ જરૂર નહીં. હાલેલુયા. કેમ કે આપણે યશાયામાં વાંચીએ છીએ કે આપણું સર્જન તેમની સ્તુતિ કરવાને માટે થયું છે. હાલેલુયા. તેમનું ભજન કરવાને માટે તમને ને મને બોલાવ્યા છે. તેમના બાળકો તરીકે આપણને બહુ માન આપવામાં આવ્યું છે. હાલેલુયા. અનંત જીવનનો વારસામાં પ્રવેશ કરવા માટે આપણને બોલાવટ આપવામાં આવી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે જે આપણા ઈશ્વરનું ભજન કરીએ છીએ, આપણે જે આપણા પ્રભુનું ભજન કરીએ છીએ, વાલા મિત્રો, તેઓ આપણને પુષ્કળ પ્રેમ કરે છે. હાલેલુયા. આજે તમે જ્યાં કઈથી તમે આ પ્રસારણ જોઈ રહ્યા હો, ગભરાશો નહીં, બીસો નહીં. તમારી દરેક પરિસ્થિતિમાં તમે પ્રભુ પર ભરોસો રાખજો. હા વાલા મિત્રો, યશાયા 49 અને 23મી કલમમાં કહેવામાં આવ્યું છે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ લજવાશે નહીં, તેઓ લજ્જિત થવાના નથી અને તમારી કોઈ પણ સેવા વ્યર્થ નહીં જાય. હાલેલુયા. કઈ પણ વ્યર્થ નહીં જાય. આજે જે શાસ્ત્ર ભાગમાંથી આપણે જે બાબત જોવાના છે ત્યાં પણ એવી જ બાબત છે. બસ આપણે સત્યતાથી આપણા પ્રભુની પાછળ ચાલીએ. પડતું ના, ગમે તેવા પ્રશ્નો આવે, મુશ્કેલીઓ આવે, દુઃખો આવે, પણ આપણે આપણા પ્રભુને છોડીને નહીં જઈએ, આપણા પ્રભુને મૂકી ના દઈએ. તેમના પરનો ભરોસો આપણે કાયમ રાખીએ, તેમના પર આપણો ભરોસો આપણે કાયમ રાખીએ. અને વાલા મિત્રો,
વચન શીખવાડે છે કે જેઓ અંત સુધી ટકે છે, અંત સુધી તેઓ તારણ પામશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેડાયેલા ઘણા છે, પસંદ કરેલા ઓછા છે. એક એવા દોરમાંથી આપણે પસાર થઈએ છીએ જ્યાં ઘણા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે. ચોક્કસ આપણે એવું કહી શકીએ છીએ કે જેમ નૂહના સમયમાં જે ભયંકરતા હતી, જે પાપ હતી, જે ક્રૂરતા હતી, આજે પણ એવી જ છે. અને નૂહના સમયમાં તેઓ ન્યાય ઈશ્વરની દ્રષ્ટિમાં માલુમ પડ્યા. હાલેલુયા. અને આજે પણ આપણે ગમે ત્યાં હોય, ભલે આપણી આસપાસ ગમે તેવી બાબતો હોય, પણ જો આપણે પ્રભુની પાછળ ચાલીશું, પ્રભુની આજ્ઞાઓ માનીશું, કુટુંબ ને પરિવાર સાથે આપણે પ્રભુનું ભજન કરીશું, તેમની સ્તુતિ કરીશું, તેમની આરાધના કરીશું, તેમના ભજનાલયમાં જઈશું અને આ જગતનું જે આપણા પ્રભુનું નથી એમનું કંઈ નહીં કરીએ, તો આજે પણ એ જ પ્રભુ છે જે આપણને તેમની કૃપાની નાવડીમાં લઈ જશે. અને પછી ભલે ગમે તેવા દુઃખો, મુશ્કેલીઓ, તકલીફો આવે, આપણે ત્યાં સેફ રહીશું. હાલેલુયા. તેમની સાથે આપણે સેફ રહીશું. તેમનું વચન કે છે, એમણે આપણને એવું ક્યારેય નહીં કહ્યું કે તમારા પર મુશ્કેલીઓ નહીં આવે, સંકટો નહીં આવે. તમે મારી પ્રાર્થના કરશો, તમે વચન વાંચશો, તમે ચર્ચમાં જશો, તમે બાઇબલ વાંચન કરશો, મારા વચનો બોલશો, તમારા પર મુશ્કેલી નહીં આવે, એવું નથી કહ્યું. પણ પ્રભુ કહે છે હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. પ્રભુનું વચન કે છે જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. એવા પ્રભુની સ્તુતિ કરતા આપણે પ્રાર્થનામાં જોડાઈએ. આ એક અંતરો ગઈશું આપણે લોકો, અને ત્યાર પછી આપણે પ્રાર્થનામાં જોડાઈશું. यसाया ने देखा प्रभु को ऊंचाई पर बैठा सिंहासन पर राजाओं का राजा. यसाया ने देखा प्रभु को ऊंचाई पर बैठा सिंहासन पर राजाओं का राजा. उसकी महिमा से मंदिर भर गया, दूतों ने कहा पवित्र पवित्र अति पवित्र है सेनाओं का प्रभु, है सेनाओं का प्रभु. हालेलुया. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કહે છે કે જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. અને વાલા મિત્રો, આપણે 2 થી વધારે લોકો છે. તમે ઓન સ્ક્રીન છો, તમે ઓનલાઈન છો, તમે અલગ અલગ જગ્યા પરથી તમે આ પ્રસારણમાં ભાગ લઈ રહ્યા છો.
અને હું આ ઉપલી મેળીમાંથી તમારી સાથે નમેલો છું. આપણા પ્રભુને અંતરનો કોઈ જ બાદ નથી વાલા મિત્રો. અત્યારે બધી જ જગ્યાએ છે. સર્વવ્યાપી ઈશ્વર આપણી સાથે છે. તેમની પવિત્ર હાજરી મારી મેળી પર છે અને તમારી જગ્યા પર પણ છે. હાલેલુયા. આપણે જોઈએ છે કે રોમન અધિકારીની માટે તે બોલે છે, કહે છે રોમન અધિકારી કે તું ફક્ત શબ્દો બોલ, મારો ચાકર ત્યાં સાજો થશે. અને આજે પણ આપણે બધા આવી જ રીતના આત્મામાં અલગ અલગ જે ભેગા થયા છે, ત્યારે ચોક્કસ આપણા ઈશ્વર આપણી મધ્યે છે. મારા હૃદયની પ્રાર્થના છે દરેકને હમણાં જ રાઈટ નાવ નવો અને તાજો સ્પર્શ મળે, નવો અને તાજો સ્પર્શ મળે. પ્રભુ એમની શાંતિથી, પ્રભુ એમના પ્રેમથી, પ્રભુ એમના આનંદથી બધાને ભરી દે. અને ત્યારે આપણું અહીંયા ગાવું અને પ્રાર્થનામાં ભાગ લેવો, વચનને સાંભળવું અને આ પ્રસંગમાં ભાગ લેવું એક એક લોકો માટે આશીર્વાદનું કારણ બની જાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ થશે એ પ્રભુના નામે થશે, અને જે કોઈ વિશ્વાસ રાખશે એ પ્રમાણે તે થશે. અને ખચિત જો પ્રભુની સાથે જીવન જોડાયેલા નહીં હોય તો ઘણા બધા આશીર્વાદોથી વંચિત પણ રહેવું પડશે. કડવી વાત છે, પરંતુ આ સનાતન સત્ય છે. આપણા જીવનોને આપણે જોઈએ, ચેક કરીએ. એવો કોઈ પથ્થર તો નથી ને જેને ગબડાવવાની જરૂર છે. ગુસ્સાનો, નફરતનો, ઈર્ષાનો, અદેખાઈનો, લાલચનો, દારૂનો, શુગારનો, બીડી, તમાકુ, સિગરેટ, વ્યભિચાર, પરસ્ત્રી, પરપુરુષ, એવા કોઈ પણ પથ્થર હોય તો આજે એને ખસેડી નાખીએ. કેમ કે દરેક વ્યક્તિ પોતાના વિશ્વાસ પ્રમાણે પ્રભુની આગળથી લઈને જનાર છે. જેનું જેટલું માફ થયું કે છે એના પર એટલો પ્રેમ પ્રભુનો પ્રાપ્ત થયો. પ્રભુ પર એને એટલો પ્રેમ કર્યો. અને આજે આપણે એ રીતના જોઈશું કે આપણે જેટલો વિશ્વાસ રાખીશું, હા, એ પ્રમાણે આપણે આશીર્વાદિત ખચિત થવાના છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુનું વચન હંમેશા કબૂલ કરીએ, અને પ્રભુના વચનની બહાર કંઈ પણ નથી એ પણ યાદ રાખીએ. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે, અને જેઓ વિશ્વાસ કરે છે તેમના માટે બધું જ શક્ય છે. પ્રાર્થનામાં જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, એક નાની સંગતમાં તમારું ભજન કરવા માટે થોડી મિનિટને માટે પ્રભુ અમે બધા અલગ અલગ જગ્યાએથી એકત્રિત થયા છે. પ્રભુ, અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. તમારા સામર્થ્યથી ભરી દો, શુદ્ધ કરો. અને જે કંઈ અમારી ભૂલો છે, જે કંઈ અમારા ગુનાહ છે પ્રભુ, ઘણા બધા સાચે જ પ્રભુ મેં જાણી જોઈને પાપો કર્યા છે. ફરી એકવાર તમારી દયાને માટે, માફીને માટે તમારી આગળ નમી જઈએ છીએ. અમને માફ કરો. કંઈક બોલાયું, કંઈક વિચારાયું, કંઈક જોવાયું, કંઈક સંભળાયું, તમને ન ગમતી જગ્યા પર ભાગ લીધો, સાંભળ્યું, વચનની વિરુદ્ધમાં ગયા. પ્રભુ, અમને માફ કરો, અમને ક્ષમા કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો. અને પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી એકલાની જ ઈચ્છા પૂરી થાય. અને પ્રભુ, અમારા બધા દ્વારા, અમારા ભેગા મળવા દ્વારા પ્રભુ, સ્તુતિ કરવા દ્વારા, તમારું વચન પીરસવા દ્વારા, તમારી સુવાર્તા આપવા દ્વારા પ્રભુ, ઘણા બધા લોકો આજે તમારું નામ જાણે પ્રભુ.
અને પ્રભુ એવી જગ્યાએ પણ આજે તમારું નામ જાય કે જ્યાં કદી તમારું નામ પહોંચ્યું નથી. તમને ઓળખે, જાણે, પસ્તાવો કરે, સાચા ઈશ્વરને ઓળખે, અનંત જીવન પ્રાપ્ત થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને વિશેષ પ્રભુ જે ભાઈ બહેનો જોઈ રહ્યા છે, તેમના જેમને તમારી હમણાં પુષ્કળ જરૂર છે, પ્રભુ તમે તેમને મદદ કરો, સહાય કરો. દેવાઓમાં છે, બહાર કાઢો પ્રભુ. ખાસ અમે મગન અંકલને પ્રભુ યાદ કરીએ છીએ. પ્રભુ અત્યારે ઓક્સિજન પર તેમને મૂકવામાં આવ્યા છે. પ્રભુ નવજીવન હોસ્પિટલમાં પ્રભુ તેઓ મશીન પર સુતેલા છે. તમારો સ્વર્ગીય હાથ પ્રભુ ત્યાં સુધી પહોંચો, તમારો નિરોગી હાથ ત્યાં સુધી પહોંચો. પ્રભુ મેં તેમના ફેફસાને તમારી પાસે લાવીએ છીએ. મજબૂત કરો પ્રભુ તેમના ફેફસા, શ્વાસ લઈ શકે, દવા ગોળીઓ ટ્રીટમેન્ટ આશીર્વાદિત થાય. કરોડોજનો દુખાવો, ઇન્ફેક્શન, તાવ પ્રભુ ઈસુના નામમાં દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમે જાણીએ છીએ કે અમે બધા આમીન કહીએ છીએ અને તમે હમણાં જ તમે તેમને સાજા કરવાના છો. કઈ પણ નકારાત્મક બાબતો છે પ્રભુ, કઈ માઠા સમાચાર છે, તો અમે એને ખાલી જ કરીએ છીએ. અમે એને રદિયો કરીએ છીએ પ્રભુ. માઠા સમાચારથી પ્રભુ અમે બીમાર નથી, એમ પ્રભુ અમે અત્યારે જાહેરાત કરીએ છીએ. એટલે પ્રભુ એ તમામ બાબતોને અમે નકારીએ છીએ જે મગન અંકલના સાજાપણાની વિરોધમાં છે. સાથે પ્રભુ જે રિક્ષા પલટી ખાઈ જવાથી પ્રભુ જે બહેનને પ્રભુ ઈજા થઈ છે પ્રભુ, અમે એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. એ અકસ્માતમાં એ બહેનને પ્રભુ તમે સાજા કરો, તેમના હાડકા જોડો, તેમને સારી તંદુરસ્તી આપો પ્રભુ. અમે તેમને ઓળખતા નથી, પણ પ્રભુ એ તમારા લોહીમાં ખરદેલા બેન છે પ્રભુ. તેઓ અત્યારે સાજા થાય. અને ઘણા બધા એવા લોકો છે કે જે હોસ્પિટલમાં છે, અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ સાજાપણું પ્રાપ્ત કરે. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે પ્રભુ. જ્યારે ટૂંક સમયમાં જ પ્રભુ તેમની પરીક્ષા શરૂ થનાર છે, તમે બાળકોનો કંટ્રોલ લો, કબજો લો. ખાસ તમારી ઓળખાણ આપો, તમારા પર વિશ્વાસ કરનારા બાળકો બની જાય. વચન તેમના જીવનમાં કામ કરે, બીવે નહીં. પવિત્ર આત્મા પિતાની તેમને દોરવણી પ્રાપ્ત થાય, સારી તૈયારીઓ કરે અને તેમની મહેનતને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ એક શ્રેષ્ઠ રિઝલ્ટ સાથે તેઓ ઉત્તીર્ણ થાય એવી અમે જાહેરાત કરીએ છીએ. બહેનોને આશીર્વાદ આપજો પ્રભુ. જેમને બાળક ધનની આવશ્યકતા છે, તમે તેમને બાળક ધન આપજો. જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. જેમની પાસે અત્યારે કોઈ જોબ નથી, તેમના માટે પણ પ્રાર્થના કરે છે, તમે તેમને જોબ આપો. જેમના બિઝનેસ મંદ પડી ગયા છે, તેના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો. એક મકાન વેચવાનું છે, વેચાય પ્રભુ. એક મકાન ખરીદવું છે, ખરીદી શકાય પ્રભુ. જેમને લોનની જરૂર છે, લોન પ્રાપ્ત થાય. જેમને નાણાંની આવશ્યકતા છે પ્રભુ, તેમને નાણાં પણ મળે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. અને પૃથ્વી પરના દરેક સેવક સેવિકાઓની તમે મુલાકાત લેજો, તેમની સંભાળ લેજો, તેમની કાળજી લેજો, તેમને રક્ષણ આપજો. અને જે તે ભાષામાં પ્રભુ તેઓ સેવા કરી રહ્યા છે, એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો. ઘણા બધા આત્માઓ જીતી લે, ઘણા બધા આત્મા તેઓ જીતી લે અને ઘણા બધા આત્માઓ જીતીને પ્રભુ નાશમાં જતા આત્મા બચાવી લેવામાં આવે, એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ પ્રાર્થના મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો. શુક્રવાર, બુધવાર સાથે સોમવાર, મંગળવાર અને ગુરુવારની સંગતોને પણ તમે હવે આશીર્વાદિત કરો. મુરગાવું, એકઠામણું, રેકોર્ડિંગ અને પ્રભુ સવાર સાંજની પ્રાર્થનાઓ વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબ દ્વારા
જે કઈ માધ્યમોથી અમે પ્રસારણ કરીએ છીએ, મોકલીએ છીએ, એ સ્ત્રોતને આશીર્વાદ આપો. અને જે સ્ત્રોત છે, જે લોકો તમારા મજૂરો છે, એક સ્થળેથી બીજા સ્થળે જેઓ પ્રાર્થનાઓ મોકલે છે, તેમને પણ પુષ્કળ આશીર્વાદ આપજો. ઘણા સમયથી પ્રભુ જે બધી બાબતો અમે ગુમાવી રહ્યા છે, એ બાબતો પ્રભુ અમે પ્રાપ્ત કરીએ, એની વચ્ચેની રૂકાવટો દૂર થાય. પ્રભુ આગલો અને પાછલો આશીર્વાદ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જાણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ હવે આવશે પ્રભુ, અને પ્રભુ એમ અત્યાર સુધી જે પ્રાર્થનાઓ મારી છે, કુટુંબ માટે, પરિવાર માટે, જોબ માટે, બિઝનેસ માટે, સેવા માટે, વ્યક્તિગત અંગત, પ્રભુ જે કઈ છે બાબતો માગવામાં આવી છે, હવે તમે સાંભળો. અને યોબેસની જેમ પ્રાર્થના સાંભળી એમ પ્રભુ અમારી પર મિનિસ્ટ્રીની એ 3 બાબતો જે તમારી આગળ મૂકેલી છે, એ માન્ય થાય એવું થવાનું છે પ્રભુ. આ સંગતથી જો કોઈને દુઃખ થતું હોય તો ક્ષમા અમે ચાહીએ છીએ પ્રભુ. અસંગત કોઈને દુઃખી કરવા માટે નહીં, પણ તમારું કામ કરવાના માટે એક સારા આશયથી પ્રભુ અમે પ્રસારણ કરી રહ્યા છે. ત્યારે પ્રભુ આ પ્રસારણમાં જોનાર લોકોને આશીર્વાદ આપજો, અને પ્રસારણની વિરુદ્ધની બાબતોને તમે દૂર કરી દેજો. હું અને મારું આખું પરિવાર પ્રભુ અને મારી આખી ટીમ તમારા હાથમાં સોંપાઈએ છે. અને લવિનાને, હર્ષને, અગત્યને આ ઘરમાં આશીર્વાદ આપો. અને જેટલા ભાઈ બહેનો ઓનલાઈન છે અને અમારી સાથે જોડાયેલા છે, દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. પાપોની ક્ષમા કરજો. આગળના સમયમાં મારી સાથે રહો, વચનને આશીર્વાદિત કરજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને બુલંદ નામમાં આપ સર્વનું સ્વાગત કરું છું. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે ટૂંકા મનન તરફ જોઈશું. જો તમે ચાહો છો કે તમારા માટે ઓનલાઈન પ્રાર્થના કરવામાં આવે, જો તમે વોટ્સઅપ પર મોકલી આપશો મને અથવા મારી ટીમને, તો અમે એ પ્રાર્થના લાઈવ પણ તમારા માટે કરીશું. જો તમે ચાહો કે તમારા નામ ન લેવામાં આવે તો અમે તમારા નામ પણ જણાવીશું નહીં, એની ખાતરી રાખજો. જો તમે ચાહો છો કે અમે ગુપ્તમાં પ્રાર્થના કરીએ તો તમારા માટે અમે ગુપ્તમાં પ્રાર્થના કરીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેરિતના કૃત્યમાંથી આપણે એક બાબત આજે જોવા માંગીએ છીએ. ગઈકાલે આપણે યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી આપણે હિજકિયા રાજા વિશે થોડી બાબતો જોઈ હતી નહીં. અને મુખ્ય બાબત જે છે એમાં તમને કહેવા અત્યારે પણ માંગીશ કે તેમણે સાજા થવા માટે પ્રાર્થના કરી ન હતી, કે 15 વર્ષ ઉમેરી આપવામાં આવે તો પ્રાર્થના કરી હતી. એ દેવે તેના જીવન દ્વારા, તેની વિનંતી દ્વારા દેવે તેને પૂરું પાડ્યું. હાલેલુયા. એ કહે છે, પ્રભુ મારા જીવન તરફ જો, હું કેવી સત્યતાથી તમારી સમક્ષ ચાલ્યો છું. હાલેલુયા. આજે પણ આપણે એક એવા પાત્રને જોવા માંગીએ છીએ કે જેનું જીવન પ્રભુ સાથે જોડાયેલું છે, અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેમણે પ્રભુની સાથે ચાલવાનું નક્કી કર્યું છે, ચાલ્યા છે, અને એની સાબિતી રૂપે પ્રભુ તેમને મળે છે, તેમનો જવાબ મળે છે નહીં. અને જો પ્રેરિતોના કૃત્યો આપણે જોઈએ અને તેનો 10મો અધ્યાય આપણે જોઈએ, ચોક્કસ તમને ખ્યાલ આવી ગયો છે કે હું કર્નેલિયસની વાત કરવા માંગી રહ્યો છું. હાલેલુયા. 10મો અધ્યાય અને તેની થોડી કલમો હું આપની સમક્ષ વાંચીશ. હવે કાયસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સર્વ માણસો પર ઈશ્વરનો ભય રાખતા. સર્વ માણસો પર ઈશ્વરનો ભય રાખતા, ઈશ્વરની બીક તેઓ રાખતા નહીં. લોકોને તે ઘણા દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. એક એક શબ્દો તમે સાંભળજો જે અંદર લખવામાં આવ્યા છે. એ ધાર્મિક હતા,
ઈશ્વરનો ભય રાખતા હતા, લોકોને ઘણા દાન આપતા હતા, નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતા હતા. અને કે છે બપોરની વેળાએ કે તેઓ એક વખત પ્રાર્થના કરતા હતા અને એ સમયે તેમને દર્શનમાં ઈશ્વરના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતા પ્રત્યક્ષ જોયો. ઘણા બધા લોકો એવા છે, ઘણા લોકોની એવી સાક્ષીઓ છે કે જેમને ઘણી બધી વાર પ્રભુના દર્શન થાય છે. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. ચોક્કસ પ્રભુ એ સર્વને મળે જેઓ એ પ્રમાણે ઈચ્છતા હોય છે નહીં. અને અહીંયા આગળ તો આપણે જોઈએ છીએ કે ફક્ત કર્નેલિયસનું જીવન એટલું સરસ હતું કે જે ધાર્મિક વ્યક્તિ હતા, રાઈટ. આપણે પણ ધાર્મિક છે, પણ તમે જુઓ કે શું આપણા જીવનમાં ઈશ્વરનો ભય છે, ઈશ્વરની બીક છે? કડવી વાત છે વાલા મિત્રો, પણ ઈશ્વરની બીક જો હોય તો આપણે ઘણી બધી બાબતો ના કરીએ. અને હું હોઉં, તમે કોઈ પણ હોય વાલા મિત્રો, આ વચન એ જે લખવામાં આવ્યું છે એ બોલનારને અને સાંભળનારને બંને માટે છે. કે ઈશ્વર વચન છે અને એ તેઓ કોઈ પક્ષપાત કરતા નથી. અને શું આપણે ઈશ્વરની બીક આપણે રાખીએ છીએ? શું આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ? નહીં તો જો ઈશ્વરનો ભય હોય તો હું એવું સમજુ છું કે ઘણી બધી બાબતો જે હજી આપણામાં છે એ આપણામાં ન હોય. આપણામાં ઈર્ષા છે નહીં. આપણે થેસલોનિકના પત્રમાં એક જગ્યા પર પાઉલ કહે છે કે તમારામાં લડાઈ ઝઘડો છે નહીં. આપણામાં મતભેદ છે, આપણામાં ઈર્ષા છે, અદેખાય છે. આપણે એકબીજા પર પ્રેમ નથી રાખી શકતા. નાના હતા ત્યારે સન્ડે સ્કૂલ શીખવાડતા હતા ને, દેવ પ્રેમ છે, પછી દોડીને જતા રહીએ આપણે ને એટલું બોલીને. પણ ખરેખર દેવ પ્રેમ છે, ઈશ્વર પ્રેમ છે, ઈશ્વર પ્રેમ કરે છે. અને જો આપણે આ ઈશ્વરના બાળક તરીકે જો ધાર્મિક હોય આપણે, તો આપણામાં કેટલી બધી બાબત આવી હોવી જોઈએ કે આપણે ઈશ્વર પર પ્રેમ કરનાર હોવા જોઈએ. ચોક્કસ દાન નાણાંથી જ હું હંમેશા કહું કે નાણાંથી તમે આપો. ઘણી વાર સમય, પ્રાર્થનાઓ દ્વારા પણ આપણે ઘણા બધા લોકોને મદદ કરી શકીએ છીએ. કદાચ અમારા જેવા લોકો ઘણી બધી જગ્યાએ ન પહોંચી વળે, પણ જે પ્રભુએ કૃપા આપી છે, દાન આપ્યા છે, એના દ્વારા, પ્રાર્થના દ્વારા અને તેમની મુલાકાત દ્વારા એમની મદદ કરી શકે છે. નહીં કહે છે નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. નિત્ય, એવરી ડે. આપણે આ નિત્ય શબ્દો નિરંતર પ્રાર્થના કરવું વાંચીએ છીએ આપણે આગળ થેસલોનિકના પત્રમાં. અહીંયા નિત્ય પ્રાર્થના કરતો, એવરી ડે, ચૂક્યા વગર. શું આપણે એવી આધીનતામાં છે કે આપણે બહાર જવાનું તો સ્કીપ કરીએ છીએ અથવા પ્રાર્થના પતે પછી જ બહાર જઈએ? નહીં, ઘણા લોકો એ પ્રમાણેનું જીવન જીવે છે કે પ્રાર્થનાનો સમય એવી રીતના રાખે કે એમના જીવનને જે મતલબ કે એમનો દિવસ શરૂ થાય એમાં ડિસ્ટર્બન્સ ના આવે. વહેલી સવારમાં હોય એવા સમયે તો બજાર જવાનું હોય ને, એવા સમયે ફોન આવે ને, એવા સમયે કોઈ મહેમાન ના આવે. સવાર 3 વાગે આવે, સવાર 4 વાગે, સવાર 5 વાગે. અને આ જસ્ટ એક કેઝ્યુઅલ વાત કરું છું, કોઈ જગ્યાએ બાઇબલમાં એવું લખ્યું નથી. પણ વાલા મિત્રો, નિત્ય પ્રાર્થનાનો સમય પણ એવો આપણે રાખવો જોઈએ વાલા મિત્રો કે જ્યાં તમને કે મને ડિસ્ટર્બન્સ ન આવે. પણ એવા સમયમાં એક આપણી સામે એક મુશ્કેલી જરૂર હોય છે કે સવારમાં ઉઠવું, થાકેલા હોય, ઊંઘ આવતી હોય, રાત્રે મોડા સૂઈ ગયા હોય, અથવા ઘણા એવા બીજા નાના મોટા પ્રશ્નો હોય, અથવા એવી આપણને અનુકૂળતા ના મળતી હોય. એ ઘણી બધી બાબતો અલગ છે. પણ વાલા મિત્રો, જો આપણે પ્રાર્થનાનો સમયને આપણે એવી રીતના ગોઠવીએ છીએ કે આપણે ડેલી પ્રાર્થનામાં જઈ શકીએ. પહેલા આજે તમે રૂમ જોવો છો, અહીંયા બારી હતી અને હું સવારમાં જ્યારે રેકોર્ડિંગ માટે હું બેસું, જે તમને ઓડિયો સવાર મળે છે, તો અહીંયા 2-4 વ્યક્તિઓ બેઠા હોય, મોં ધોતા હોય, કોગડાનો અવાજ આવે, ગાર્ગલિંગનો અવાજ આવે, થૂકીયાનો અવાજ આવે, અને બધું જ પ્રાર્થનાની અંદર રેકોર્ડ થતું હતું. અને મને બહુ દુઃખ થતું હતું, પ્રભુ મને એક એવી જગ્યા આપો. આ રૂમ બનાવવા માટે મારી પાસે કોઈ નાણું હતું નહીં. અને એક વખત એક બેન આયા અને લડાઈ ઝઘડો કર્યો અને બધી મેં વાત કરી, તમને સાક્ષી આપી હતી કે પ્રભુએ અદ્ભુત રીતે આ જગ્યાને પ્રભુએ પ્રાર્થનાના રૂમમાં, સાઉન્ડ પ્રૂફ રૂમમાં બદલી નાખી. અત્યારે પણ આગળ બાજુમાં તમે આ રૂમની બહાર જાઓ તો તમને અવાજ સંભળાશે, ઘણો બધો અવાજ છે. પણ વાલા મિત્રો, કહેવાનો મતલબ છે
કે જો આપણે નિરંતર પ્રાર્થના કરીશું, એક સમય યાદ રાખીને પ્રભુ પાસે જઈશું, તો પ્રભુ આપે છે. હાલેલુયા. અને આ પ્રાર્થના રૂમ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં ઘણા ડિસ્ટર્બન્સ આવતા હતા, આજે નથી આવતા. ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ આવતો હતો અને પ્રભુએ ઇન્વર્ટર માટે પણ વ્યવસ્થા કરી છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. એટલે હું મારી મહાનતા દર્શાવવા નથી માંગતો, પણ એવું કહેવા માંગુ છું કે જો આપણે નિત્ય પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ ખચિત આપણું સાંભળે છે. રાઈટ. આપણે જગતના પ્રમાણેના ધાર્મિક ન હોવા જોઈએ, ઈશ્વરની બીક હોવી જોઈએ. હમણાં જ મેં મારી દીકરીને કહ્યું, એક દિવસ બુધવાર છે અને દિવસે ક્યાંક બહાર જવાનું છે, અને મેં તેમને કહ્યું કે સોરી, બુધવારે મારાથી નહીં અવાય તમારી સાથે, કેમ કે મને ઈશ્વરની બીક લાગે છે. સાચી જ કહું છું, મને પ્રભુની બીક લાગે છે કે આ દિવસે હું સંગત બંધ કરીને એ ફંક્શનમાં કે એ જગ્યા પર હું જઈશ નહીં. મેં સંગત ત્યારે બંધ રાખી છે જ્યારે મારા પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, અથવા હું પોતે હોસ્પિટલાઇઝ થયો છું. બાકી કોઈ લગ્ન માટે નહીં કે બીજા કોઈ પ્રસંગને માટે મેં કદી ક્યારે સંગતને બંધ રાખી નથી. હા, ઉત્તરાયણના સમયમાં જે સમયમાં બંધ રાખીએ છીએ, વેકેશન કે રજાના સમય, એ સિવાય બીજી કઈ રીતે હું પ્રયત્ન કરતો નથી, કેમ કે એનો જવાબ પ્રભુને આપવો પડશે. હાલેલુયા, એનો જવાબ પ્રભુને આપવો પડશે. પછી જે બીજી એક વાત કરવા માંગુ છું, ઝડપથી પતાવીશ, ચિંતા ના કરશો, હું મારા સમયનું પાલન કરીશ. અને કર્નેલિયસ એ ધાર્મિક માણસ હતો અને ઈશ્વરનો ભય રાખતો હતો અને દાન પણ આપતો હતો અને નિત્ય પ્રાર્થના કરતો હતો. કેટલી બાબત થઈ? એક બાબત ધાર્મિક હતો, બીજું ઈશ્વરનો ભય રાખતો હતો, 2 દાન આપતો હતો, 3 પ્રાર્થના કરતો હતો. 4 બાબત એના જીવનમાં હતી. રાઈટ. અને જો આજે પણ આ 4 બાબત આપણામાં છે, તમારામાં, મારામાં, તો ચોક્કસ આપણે બીવાની ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રભુ આશીર્વાદો સાથે મુલાકાત લેશે, આશીર્વાદો સાથે મુલાકાત લેશે. પ્રભુ બેઠા રાખશે, પડવા દેશે નહીં. ભલે સમય અઘરો છે, તમારો પણ છે, મારો પણ છે, પણ તેમ છતાં પ્રભુ પડવા દેશે નહીં, એ ખાતરી રાખજો. અને તમે જુઓ તો અહીંયા તમે જુઓ તો ચોથા વર્ષમાં આપણે જોઈએ છે કે ચોથી કલમમાં જોઈએ છે કે ત્યારે એકી નજરે તેનું સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેને કહ્યું, પ્રભુ શું છે? અને પછી જોઈએ છે આગળ કે પ્રભુએ તેને કહ્યું, તારી પ્રાર્થનાઓ તથા તારા દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યા છે. યાદગીરીને માટે એની જાણે વેદી બંધાઈ ગઈ. હાલેલુયા. પ્રભુની દ્રષ્ટિમાં એ બાબત આવી ગઈ, ઈશ્વરની દ્રષ્ટિમાં એ માન્ય થયું. જેમ હબેલનું અર્પણ માન્ય થયું, એમ તેની સેવા, તેમની પ્રાર્થના, તેમની ધાર્મિકતા, તેમના દાનો ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય થયા. ભલા મિત્રો, આપણે કંઈ પણ કરીએ એ ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય થવા જોઈએ. ગઈકાલે પણ કહ્યું હતું કે હું ઉપવાસની વિરોધમાં નથી, પણ 40 ઉપવાસ કરીને પછી 40 દિવસ પછી જરા પણ બદલાણ ના આવે, એવા જ હોય, મોંમાંથી ગાળો નીકળતી હોય, દારૂ પીતા હોય અને ખરાબ કામો કરતા હોય, તો પછી એ 40 દિવસના કરેલા ઉપવાસ એનો તમને કે મને કોઈ આશીર્વાદ આપવાનો નથી, મળવાનો નથી. એ 40 દિવસ ઉપવાસ કરવાથી આશીર્વાદ મળવાનો નથી, આશીર્વાદ તો ઈશ્વરથી મળવાનો છે. અને આપણે ઉપવાસ આપણે કોઈને દેખાડવા માટે નથી કરતા, પણ આપણે આપણા પ્રભુને દેખાડવા માટે કરીએ છીએ. પણ એ ઉપવાસ જે પ્રભુની આગળ આપણે દેખાડવા માટે કરીએ છીએ, એ ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય થવા જોઈએ. એ દિવસો, એ આત્મકષ્ટ જો ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય નથી, અથવા આપણા દ્રષ્ટિમાં લાગતા સારા કામો જો ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય નથી, તો એનો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નથી. વાલા મિત્ર, કડવી વાત છે, પણ આપણે એવું જીવન જીવીએ કે જેને ઈશ્વર નોંધ લે, એવા કામો કરીએ કે જેને ઈશ્વર નોંધ લે. હાલેલુયા. કેમ કે જ્યારે જ્યારે ઈશ્વર નોંધ મળે છે, ત્યારે જીવનો બદલાઈ જાય છે, પરિવારો બદલાઈ જાય છે, આશીર્વાદિત થવાય છે.
હાલેલુયા. અને દરેક એવી અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સુંદર સમય તમે અમને આપ્યો પ્રભુ. તમારું ભજન કરી શક્યા, નાની આરાધના કરી શક્યા પ્રભુ. હા પ્રભુ, થોડા જૂજ ગીતો દ્વારા તમારી આરાધના કરી શક્યા પ્રભુ. પ્રાર્થનામાં અમે ભાગ લઈ શક્યા અને પ્રભુ વચન પણ અમે જોઈ શક્યા છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે આ સમયે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારું ઉઠવું બેસવું તમે તપાસો, અમને સ્થિર કરો, અમને મજબૂત કરો. અમારું જીવન પ્રભુ તમારી દ્રષ્ટિમાં માન્ય થાય એવું તમે કરો. હા પ્રભુ, જે બી ભૂલ થઈ છે અમારાથી અમને ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. દરેક સાંભળનારને પ્રભુ, ભાગ લેનારને, પસ્તાવો કરનારને, જીવન બદલનારને, તમને જીવન સોંપનારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ. ફરીને એકવાર વિનંતી કરું છું પ્રભુ, જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ તમે જાણો છો. આ વારે વારે પ્રાર્થના બોલવાને માટે પ્રભુ અમને આશીર્વાદ સાથે પાછું આપજો. જો અમારી ભૂલના લીધે છે તો ક્ષમા કરજો. તમારું વચન કે છે કે હું તમને આગલો અને પાછલો આશીર્વાદ આપીશ, અને પ્રભુ એ વચનને અમે કબૂલ કરીએ છીએ. અને પ્રભુ, જે છેલ્લા 3 માસથી 4 માસથી જે આશીર્વાદો માટે અમે તમારે આગળ નમેલા છે એને તમે રિલીઝ કરજો. આવતીકાલે જ્યારે બુધવારની સંગત મળશે બપોરે 2:40 ત્યારે પ્રભુ તમે અમને દોરી લાવજો. કાલની સભાને આશીર્વાદિત કરજો, તેની વિરુદ્ધની બાબતોને દૂર કરજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. અને પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે પ્રભુ અમને બધાને તક આપજો. આજની સાંજમાં, આજની બપોરમાં, આજની સાંજમાં તમે અમને દોરજો, ચલાવજો, અને જે મને જે રીતે તમારી મદદની બધાને જરૂર હોય તમે મદદ તેમને પૂરી પાડજો. પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, 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 આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. અને મારા હૃદયની પ્રાર્થના છે કે આ સંગતો દ્વારા પ્રભુ આપણને બધાને એક સરખો પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દેવની પાસે પક્ષપાત નથી. તમે જ્યાં છો ત્યાં પ્રભુ તમને આશીર્વાદ આપો. મે ગોડ બ્લેસ યુ ઓલ.